વડોદરા શહેરના સયાજીબાગના પ્રાણીઓને બરફથી ઠંડક અપાઈ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી અસહ્ય ગરમી વચ્ચે આજે પવન ફૂંકાતા લોકોને થોડી રાહતનો અનુભવ થયો હતો। ગરમીની અસર માત્ર લોકો પર જ નહીં પરંતુ પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે। ત્યારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓના પાંજરા પાસે બરફની લાદીઓ મૂકીને તેમને ઠંડક આપવામાં આવી રહી છે। સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ દ્વારા ગરમી દરમિયાન પ્રાણીઓના આરામ, આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પ્રાણીઓને પૂરતું પાણી, ઠંડક અને યોગ્ય ખોરાક મળી રહે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે અત્યારે જે ગુજરાતની અંદર સમગ્ર ઉષ્ણ લહેર હીટ વેવ જે પસરી ગઈ છે અને અઠવાડિયાની જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને હીટથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન થાય તેની પૂરતી કાળજી ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે। આ તકેદારીના ભાગરૂપે સૌપ્રથમ ઝૂમાં જે છે મૂળ જરૂરિયાત પાણીની હોય, સવાર સાંજ 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પિંજરાઓનામાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં, વાડાઓમાં તમામ જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ફક્ત પ્રાણીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે। જે પ્રાણીઓના મોટા વાડાઓ છે એની અંદર અમે સ્પ્રિંકલર્સ ગોઠવી દઈએ છીએ। એવિયરી સિસ્ટમ, એવિયરી જે છે વોકિંગ એવિયરીની અંદર અમારે ઓલરેડી ફોગર મિસ્ટર સિસ્ટમ છે ચાલુ હોય છે। સવારે એને ચાલુ કરી દેવાનું છે, સાંજ સુધી એ ટાઈમર સાથેની ફોગર સિસ્ટમ ચાલુ હોય છે અને ફોગર સિસ્ટમથી પક્ષીઓને ઠંડક મળી રહે છે। તે ઉપરાંત પ્રાણીઓમાં બરફના ટુકડા આપવામાં આવે છે, જેને આખો દિવસ તેના સાથે રમી કરી અને તેને ઠંડક મેળવે છે। વાંદરાઓમાં અમે બરફની અંદર ફ્રૂટ્સ ફ્રોઝન કરીને પણ આપવાનું અમારું પ્લાન એ ચાલતું હોય છે, કે જેને કરીને એને બરફ રમી અને એનામાંથી ફ્રૂટ્સ કાઢી અને એ ઠંડા એ ખોરાક એને મળતો હોય છે। તમામ પ્રાણી પક્ષીઓના પાણીની અંદર વેટનરી સપ્લિમેન્ટ, આપણા જે માણસમાં જે ગ્લુકોન ડી કે ORS જેવા સપ્લિમેન્ટ્સ જેવા વેટનરી સપ્લિમેન્ટ્સ આવે છે, ઓગાળીને રાખી દેવામાં આવે છે, તેથી તે પાણી પીવાથી પણ તે કોઈ પ્રકારે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય, સમગ્ર રીતે હાઇડ્રેટેડ રહે। વાઘ જેવા પ્રાણીઓને એના પિંજરાઓમાં હોજ ભરેલા હોય છે, વાઘ છે, હિપ્પો છે, અને તેઓને પાઇપ વડેથી નવડાવવા પણ દેવામાં આવે છે। સમયાંતરે તેમના પર પાણીનો છંટકાવ કરી તેમને ઠંડા રાખવાનો પૂરતો કામગીરી ચલાવવામાં આવે છે। તે ઉપરાંત ખોરાકની અંદર ખાસ કરીને વાત કરું તો સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તેનું પ્રમાણ વધારી દેવામાં આવે છે, જેમ કે કાકડી, તરબૂચ, શક્કરટેટી ઇત્યાદિના પ્રમાણમાં વધારો કરી ખોરાકમાં આપી દેવામાં આવે છે, જેથી કરીને પ્રાણી પક્ષીઓને ખોરાક મારફતે પણ હાઇડ્રેશન મળી રહે। આવા સમગ્ર તકેદારીના પગલાંના ભાગરૂપે તથા પિંજરાઓની ઉપર સૂકા ત્રાલસા મૂકવામાં આવે છે અને તેવા ત્રાલસાઓને પણ સમયાંતરે પલાળી દેવામાં આવે છે, જેથી કરીને પિંજરાઓની અંદર ઠંડક બની રહે છે।